ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 2 વોટ ઇઝ ઇટ જોઈએ. આમ તો વોટ એટલે શું અને ઇટ એટલે તે. વોટ ઇઝ ઇટ એટલે તે શું છે. આપણે વોટથી ક્યારે પ્રશ્ન પૂછીએ તો કોઈ પ્રાણી કે વસ્તુ વિશે આપણે માહિતી મેળવવી હોય તો આપણે વોટથી પ્રશ્ન પૂછીએ છીએ. તો સૌથી પહેલાં આપણે ચિત્ર જોઈએ. બરાબર, તમને ખબર પડે ચિત્ર શાનું છે? ચિત્ર છે હાથી. હાથીના અંગ્રેજીમાં શું કહેવાય? એલિફન્ટ. તો આપણે હાથી વિશે પ્રશ્ન પૂછવો હોય તો આપણે અહીંયા તમે જુઓ છો અહીં લખેલું છે વોટ ઇઝ ઇટ, તે શું છે? તો જવાબ આવશે ઇટ ઇઝ એન એલિફન્ટ, તે હાથી છે. અહીં જો આર્ટિકલ એન લાગ્યું. એન કેમ લાગ્યું? કારણ કે સ્પેલિંગની શરૂઆત ઈથી થઈ છે. ઈશ્વર હોવાથી આર્ટિકલ એ આવ્યો, એન આવ્યો. તો આ રીતે તમે વોટ ઇઝથી પ્રશ્ન પૂછીને જવાબ લખી શકો. બીજું ચિત્ર જોઈએ. વોટ ઇઝ ઇટ, તે શું છે? શું દેખાય છે? બર્ડ. બર્ડ એટલે પક્ષી. તો જવાબ આવશે ઇટ ઇઝ અ બર્ડ. ઇટ ઇઝ અ બર્ડ. ઇટ એટલે તે પક્ષી છે. આગળનું ચિત્ર જોઈએ. વોટ ઇઝ ઇટ, તો આપણે કહીશું શું દેખાય ચિત્રમાં? એપલ. આર્ટિકલ શું આવશે? એન એપલ. તો જવાબ આવશે ઇટ ઇઝ એન એપલ, તે સફરજન છે. આગળનું ચિત્ર જોઈએ. વોટ ઇઝ ઇટ, તે શું છે? તો અ મંકી. ઇટ ઇઝ અ મંકી, તે વાંદરો છે. આમ વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછાય છે, તેની સાથે ઇટનો ઉપયોગ થાય છે. ખબર પડી ગઈ? ચલો આગળ જોઈએ. હવે જોઈએ આ સર્વનામ ઈટ. ઈટ ક્યારે વપરાય? તો કે પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. કોઈ પશુ હોય, પક્ષી હોય, એ કોઈ નિર્જીવ વસ્તુ છે, પેન, ટેબલ, બુક, એના માટે સર્વનામ ઈટ વપરાય છે. ઈટની સાથે ટુ બીના ક્રિયાપદનું વર્તમાન કાળનું એક વચનનું રૂપ ઇઝ આવે. જો એક વચન હોય તો ઇઝ આવે. ઇઝનું બહુવચનનું રૂપ આર થાય છે. તે આપણે આગળ શીખીશું. ચલો આગળ જઈએ. હવે એક્ટિવિટી જોઈએ. સૂચના વાંચીએ, ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાં યોગ્ય પસંદ કરીને ઉત્તર લખો. તો સૌથી પહેલાં આપણે શું જોવાનું? ચિત્ર. પછી આપણે પ્રશ્ન વાંચીશું. તો અહીંયા તમે જુઓ ચિત્ર શાનું દેખાય છે? તો ચિત્ર છે એગ. એગ એટલે ઈંડું. એગ એટલે ઈંડું. હવે પ્રશ્ન વાંચીશું. વોટ ઇઝ ઇટ, તે શું છે? કૌંસમાં છે બોલ અને એગ. તો આપણે જવાબ લખીશું ઇટ ઇઝ એન એગ, તે ઈંડું છે. આવા ઉદાહરણના આધારે આપણે બીજા પ્રશ્નો જોઈએ. તો આ ચિત્ર જોઈશું. શાનું ચિત્ર દેખાય છે? હા, ક્લોક. તો પ્રશ્ન છે વોટ ઇઝ ઇટ, ક્લોક કે પિક્ચર? તો આપણે કહીશું કે ક્લોક. ક્લોક એટલે ઘડિયાળ. તો જવાબ આવશે ઇટ ઇઝ અ ક્લોક, તે ઘડિયાળ છે.
આગળ જોઈએ. ચિત્ર જોઈશું અને આપણે પ્રશ્ન વાંચીશું. વોટ ઇઝ ઇટ? તે શું છે? કૌંસમાં વિકલ્પ છે ચેર, ટેબલ. ચેર એટલે ખુરશી, ટેબલ એટલે ટેબલ. તો આપણે જવાબ લખીશું ઇટ ઇઝ અ ટેબલ. તે ટેબલ છે. ચલો 3 નંબર. વોટ ઇઝ ઇટ? કૌંસમાં છે સ્પેરો ને આઉલ. સ્પેરો એટલે ચકલી, આઉલ એટલે ગુવડ. તમે ચિત્રમાં દેખાય છે તો ખબર પડી જશે કે આ ગુવડનું ચિત્ર છે. એટલે આપણે જવાબ લખીશું ઇટ ઇઝ એન આઉલ. તે ગુવડ છે. યાદ રાખવાનું કે જવાબ લખતી વખતે ઇટ ઇઝ સૌથી પ્રથમ આવશે, પછી એનો જવાબ આવશે. આગળ જોઈએ. ચાર નંબરનું ચિત્ર જોઈએ. વોટ ઇઝ ઇટ? કૌંસમાં છે ઇન્કપોટ એટલે કે શાહીનો ખડિયો અને ફ્લાવર વાઝ એટલે કે ફૂલદાની. તો જવાબ આવશે ઇન્કપોટ. એટલે જવાબ લખીશું ઇટ ઇઝ એન ઇન્કપોટ. તે શાહીનો ખડિયો છે. 5 નંબર. વોટ ઇઝ ઇટ? તે શું છે? કૌંસમાં જવાબ છે અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. કેપ, કેપ એટલે ટોપી. ચિત્રમાં શું દેખાય છે? અમ્બ્રેલા. તો જવાબ લખીશું ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તે છત્રી છે. આગળ જોઈએ. ચિત્રમાં દેખાય છે પોપટનું ચિત્ર, બરાબર? જોઈ લઈએ. વોટ ઇઝ ઇટ? તે શું છે? કૌંસમાં છે ક્રો અને પેરોટ. ક્રો એટલે કાગડો, પેરોટ એટલે પોપટ. ચિત્ર છે પેરોટનું. એટલે જવાબ લખીશું ઇટ ઇઝ અ પેરોટ. તે પોપટ છે. સાત નંબર. વોટ ઇઝ ઇટ? તે શું છે? કૌંસમાં જવાબ છે ડોંકી. ડોંકી એટલે ગધેડો. મંકી, મંકી એટલે વાંદરો. ચિત્રમાં મંકી દેખાય છે એટલે જવાબ લખીશું ઇટ ઇઝ અ મંકી. તે વાંદરો છે. ચલો 8 નંબર. વોટ ઇઝ ઇટ? કૌંસમાં છે પોટેટો. પોટેટો એટલે બટાકો. ઓરેન્જ, ઓરેન્જ એટલે મોસંબી. તો જવાબ આવશે ઓરેન્જ. તો લખીશું ઇટ ઇઝ એન ઓરેન્જ. તે મોસંબી છે. નવ નંબર. વોટ ઇઝ ઇટ? કૌંસમાં છે સ્ક્વિરલ. કેવી રીતે વંચાય? સ્ક્વિરલ. સ્ક્વિરલ એટલે ખિસકોલી. રેબિટ, રેબિટ એટલે સસલું. તો જવાબ આવશે ઇટ ઇઝ અ રેબિટ. તે સસલું છે. તો 10 નંબર. વોટ ઇઝ ઇટ? કૌંસમાં છે વોટરમેલન. વોટરમેલન એટલે તરબૂચ. પાઇનેપલ, પાઇનેપલ એટલે પાઇનેપલ. તો ચિત્રમાં શું દેખાય છે? વોટરમેલન. તો આપણે જવાબ લખીશું ઇટ ઇઝ અ વોટરમેલન. તે તરબૂચ છે. આગળ. અગિયાર નંબર. વોટ ઇઝ ઇટ? તમે ચિત્રમાં દેખાય છે પાઇનેપલ એટલે કે પાઇનેપલ. એપલ, એપલ એટલે સફરજન. તો અહીં જવાબ આવશે ઇટ ઇઝ અ પાઇનેપલ. અહીં આગળ એ લખીશું વચ્ચે એ.
આ જગ્યા પર શું લખીશું? એ આર્ટિકલ આવશે. બરાબર, તો અહીંયા લખીશું એ. ઇટ ઇઝ અ પાઇનેપલ. ચલો આગળ જોઈએ. ચિત્રમાં જોઈશું 12 નંબર. વોટ ઇઝ ઇટ? તે શું છે? કૌંસમાં છે રોઝ. રોઝ એટલે ગુલાબ. મેરીગોલ્ડ એટલે મેરીગોલ્ડ. તમે દેખાય છે ચિત્રમાં રોઝ દેખાય છે, એટલે જવાબ લખીશું ઇટ ઇઝ અ રોઝ. તે ગુલાબ છે. ચલો 13 નંબર. વોટ ઇઝ ઇટ? કૌંસમાં છે આઈ. આ એટલે આંખ. નોઝ. નોઝ એટલે નાક. તો જવાબ આવશે ઇટ ઇઝ એન આઈ. તે આંખ છે. ચલો આગળ. ચૌદ નંબર. વોટ ઇઝ ઇટ? તો લખ્યું છે કૌંસમાં મેરીગોલ્ડ એટલે ગલગોટો. સનફ્લાવર એટલે સૂર્યમુખીનું ફૂલ. તો ચિત્રમાં દેખાય છે સનફ્લાવર. તો જવાબ આવશે ઇટ ઇઝ અ સનફ્લાવર. તે સૂર્યમુખીનું ફૂલ છે. 15 નંબર. વોટ ઇઝ ઇટ? કૌંસમાં છે આયરન. પછી છે ઇન્કપોટ. આયરન એટલે ઇસ્ત્રી. ઇન્કપોટ એટલે શાહીનો ખળ્યો. તો જવાબ આવશે ઇટ ઇઝ એન આયરન. તે ઇસ્ત્રી છે. આગળ જોઈએ. સોળ નંબર. વોટ ઇઝ ઇટ? ચિત્રમાં શું દેખાય છે? તમે ગુજરાતીમાં કહેશો કે ડુંગળી. ડુંગળીના અંગ્રેજીમાં શું કહેવાય? ઓનિયન. તો અહીં લખ્યું છે વિકલ્પ જો ઓનિયન. ઓનિયન એટલે ડુંગળી. પોટેટો. પોટેટો એટલે બટાકો. તો આપણે જવાબ લખીશું ઇટ ઇઝ એન ઓનિયન. આ બટાકો છે. ચલો આગળ જોઈએ. ચિત્રમાં દેખાય છે જુઓ 17 નંબર. વોટ ઇઝ ઇટ? તો કૌંસમાં છે બોટ. બોટ એટલે હોડી. શીપ એટલે વહાણ. તો અહીં દેખાય છે શીપ. હોડી કરતાં સહેજ આકારમાં મોટી હોય તેને શીપ કહેવાય. તો આપણે જવાબ લખીશું ઇટ ઇઝ અ શીપ. તે વહાણ છે. 18 નંબર. વોટ ઇઝ ઇટ? નાઇફ. કૌંસમાં છે નાઇફ. નાઇફ એટલે ચપ્પુ. એક્સ. એક્સ એટલે કુહાડી. તો જવાબ આવશે ઇટ ઇઝ એન એક્સ. તે કુહાડી છે. ચલો આગળ જોઈએ. ઓગણીસ નંબર. વોટ ઇઝ ઇટ? કૌંસમાં છે આઈસ્ક્રીમ અને ઇન્કપોટ. આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. ઇન્કપોટ એટલે શાહીનો ખળ્યો. તમે ચિત્રમાં શાહીનો ખળ્યો દેખાય છે? ના. તો શું દેખાય છે? આઈસ્ક્રીમ. તો આપણે જવાબ લખીશું ઇટ ઇઝ એન આઈસ્ક્રીમ. તે આઈસ્ક્રીમ છે. 20 નંબર. વોટ ઇઝ ઇટ? કૌંસમાં છે લીફ. લીફ એટલે પાંદડું. ફ્લાવર. ફ્લાવર એટલે ફૂલ. તો જવાબ લખીશું આપણે ઇટ ઇઝ અ લીફ. તે પાંદડું છે. બરાબર. તો આ રીતે જ્યારે પણ વોટ ઇઝ ઇઝથી પ્રશ્ન પૂછે તો આપણે જવાબ ઇટ ઇઝથી લખીશું. બરાબર, સમજ પડી ગઈ? હવે આપણે સહેજ આગળ જોઈએ. ચાલો હવે આપણે પ્રશ્નાર્થ વાક્યનો યસ અને નોમાં ઉત્તર કેવી રીતે અપાય એના વિશે જોઈએ. બરાબર. તો સૌથી પહેલાં અહીંયા આપ્યું છે ક્વેશ્ચન.
સૌથી પહેલાં આપ્યું છે ક્વેશ્ચન અને આન્સર. ક્વેશ્ચન એટલે પ્રશ્ન, આન્સર એટલે જવાબ. જ્યારે કોઈ ઇઝીથી પ્રશ્ન પૂછ્યો હોય તેનો જવાબ યસ અને નોમાં કેવી રીતે આપવું એ હવે શીખીશું. તો સૌથી પહેલાં તમે આ ચિત્ર જુઓ. ચિત્ર શાનું છે? તો કહેશો કે બુક. તો બુકથી પ્રશ્ન પૂછવો હોય તો આપણે ઇઝ આગળ લગાવીશું, ઇટ પછી જે પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ઇટ અ બુક, શું તે પુસ્તક છે? તો તમે ચિત્રમાં શું દેખાય છે? બુક દેખાય છે. એટલે આપણે જવાબ હામાં લખીશું, એટલે બોલીશું યસ ઇટ ઇઝ અ બુક. હા, તે ચોપડી છે. અને જો ટૂંકમાં લખવું હોય તો યસ ઇટ ઇઝ, હા તે છે. બરાબર. બીજું ચિત્ર જોઈએ. ઇઝ ઇટ એન એપલ, શું તે સફરજન છે? ચિત્રમાં સફરજન દેખાય છે? ના. શું દેખાય છે? કેળું એટલે કે બનાના. તો અહીં લખીશું નોમાં જવાબ આવશે. નો, ઇટ ઇઝ નોટ એન એપલ. તે સફરજન નથી. અથવા આપણે એવું લખીશું નો, ઇટ ઇઝ નોટ. નો, ઇટ ઇઝ નોટ. ના, તે નથી. તો આ રીતે તમે પ્રશ્નો બનાવીને જવાબ લખી શકો યસ અને નોથી. હવે આપણે સહેજ આગળ જઈએ. જો આગળની એક્ટિવિટી સૂચના વાંચીએ. ચિત્ર જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી ઉત્તર લખો. પહેલાં આપણે આ ચિત્ર જોઈશું. બરાબર. એક્ઝામ્પલ એટલે ઉદાહરણ. પહેલાં સૌથી પહેલાં વાંચીએ. જો જ્યારે પ્રશ્ન પૂછીએ ત્યારે ઇઝ આગળ આવે, પછી ઇટ આવે. જો અહીં પ્રશ્ન પૂછ્યો છે ઇઝ ઇટ અ બુક, શું તે ચોપડી છે? તમે આ ચિત્ર જુઓ. શું તમને ચોપડી દેખાય છે? ના. તો આપણે નોથી જવાબ લખીશું નો, ઇટ ઇઝ નોટ. શું લખાય? નો, ઇટ ઇઝ નોટ. ના, તે નથી. બીજી રીતે લખવું હોય તો નો, ઇટ ઇઝન્ટ. ના, તે નથી. આ ઇઝ નોટ છે ઇઝ નોટનું ટૂંકું રૂપ છે ઇઝન્ટ. ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ. બરાબર. ગમે તે તમે લખી શકો. બરાબર. ચાલો આગળ જોઈએ. એક નંબર સોરી ચલો એનો જવાબ લખીશું. શું છે? બેગ. તો જવાબ આવશે ઇટ ઇઝ અ બેગ. ઇટ ઇઝ અ બેગ. ચલો એક નંબરનું પ્રશ્ન વાંચીએ. ઇઝ ઇટ અ ડોગ, શું તે કૂતરો છે? ચિત્રમાં દેખાય છે. જો કૂતરો દેખાય છે? ના. આપ શું લખીશું? નો, ઇટ ઇઝ નોટ. ના, તે નથી. તો શું છે? તો કેટ, બિલાડી છે. તો જવાબ લખીશું ઇટ ઇઝ અ કેટ. તે બિલાડી છે. આગળ જોઈએ. નંબર 2, ઇઝ ઇટ અ બસ, શું તે બસ છે? તો ચિત્ર જોઈશું તો આપણને દેખાશે કે બસ દેખાય છે. તો જવાબ હામાં આવશે. હા એટલે યસ. તો લખીશું યસ ઇટ ઇઝ. હા તે છે. તો નંબર 3, ઇઝ ઇટ અ મેંગો, તો ચિત્રમાં મેંગો દેખાય છે? ના. આપણે શું લખીશું? નો, ઇટ ઇઝ નોટ. ના, તે નથી. સાચો જવાબ શું છે?
એપલ. તો ઇટ ઇઝ એન એપલ. તે સફરજન છે. ચાલો 4 નંબર. ઇઝ ઇટ એન આઉલ? શું તે ગુવડ છે? આઉલ એટલે ગુવડ. આપણે ચિત્ર જોઈએ તો ગુવડ દેખાતું નથી. શું દેખાય છે? પેરોટ. પેરોટ એટલે પોપટ. તો જવાબ શામાં આવશે? હા કે નામાં? તો નામાં આવશે. તો આપણે લખીશું નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ અ પેરોટ. તે પોપટ છે. ચલો આગળ. 5 નંબર. ઇઝ ઇટ અ ફેન? શું તે પંખો છે? તો ચિત્ર જોઈશું. હા, પંખો દેખાય છે. એટલે જવાબમાં શું લખીશું? હામાં યસ ઇટ ઇઝ. હા તે છે. ચલો 6 નંબર. ઇઝ ઇટ અ હોર્સ? હોર્સ એટલે ઘોડો. આપણે ચિત્ર જોઈશું. ઘોડો દેખાય છે? ના, તો શું દેખાય છે? એલિફન્ટ. આપણે નામાં જવાબ લખીશું નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. જવાબ લખીશું ઇટ ઇઝ એન એલિફન્ટ. તે હાથી છે. ચલો 7 નંબર. ઇઝ ઇટ અ ટેબલ? શું તે ખુરશી છે? તો જવાબ લખીશું હા યસ ઇટ ઇઝ. હા તે છે. યાદ રાખો કે પ્રશ્નાર્થ વાક્ય હોય તેની પાછળ પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. બરાબર? ચલો આગળ જોઈએ. 8 નંબર. ઇઝ ઇટ અ બલૂન? બલૂન એટલે ફુગ્ગો. આપણે ચિત્ર જોઈશું. ફુગ્ગો દેખાય છે? તો કે ના નથી દેખાતો. આપણે જવાબ શામાં લખીશું? નોમાં. નો ઇટ ઇઝ નોટ. તે બલૂન નથી. ના તે નથી. શું દેખાય છે? કાઇટ. તો સાચો જવાબ લખીશું ઇટ ઇઝ અ કાઇટ. તે પતંગ છે. ચલો 9 નંબર. ઇઝ ઇટ અ પેન્સિલ? શું તે પેન્સિલ છે? જોઈએ આપણે પેન્સિલ દેખાય છે? ના નથી દેખાતી. શું છે? પેન. આપણે 9માં લખીશું જવાબ નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ અ પેન. તે પેન છે. જો અહીંયા આર્ટિકલ લખવાનો રહી ગયો છે એટલે આપણે એ કરી દઈશું આ જગ્યાએ. હવે ઇટ ઇઝ અ પેન. 10 નંબર. ઇઝ ઇટ અ સ્ટાર? શું તે તારો છે? હા, તમે ચિત્રમાં દેખાય છે સ્ટાર. તો લખીશું યસ ઇટ ઇઝ. હા તે છે. ચલો આગળ જોઈએ. અગિયાર નંબર. ઇઝ ઇટ અ બોલ? શું તે બોલ છે? ચિત્ર જુઓ છો. બોલ દેખાય છે? ના, ઈંડું દેખાય છે. બરાબર? ઈંડાને અંગ્રેજીમાં શું કહેવાય? એગ. તો આપણે લખીશું નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ એન એગ. તે ઈંડું છે. 12 નંબર. ઇઝ ઇટ અ રિંગ? રિંગ એટલે વીંટી. શું તે વીંટી છે? તો તમે જુઓ છો કે વીંટી દેખાય છે. તો જવાબ યસમાં લખીશું યસ ઇટ ઇઝ. હા તે છે. ચલો 13 નંબર. ઇઝ ઇટ અ સનફ્લાવર? તો અહીં સનફ્લાવર એટલે સૂર્યમુખીનું ફૂલ. તમને સૂર્યમુખીનું ફૂલ દેખાય છે? ના, તો શું છે? રોઝ. તો આપણે નોમાં જવાબ લખીશું નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. સાચો જવાબ છે ઇટ ઇઝ અ રોઝ. તે ગુલાબ છે. 14 નંબર. ઇઝ ઇટ એન ઓરેન્જ? ઓરેન્જ એટલે મોસંબી. ઓરેન્જ એટલે મોસંબી. તો હા, લખીશું યસ ઇટ ઇઝ. યસ ઇટ ઇઝ. હા તે છે. આગળ.
15 નંબર, ઇઝ ઇટ અ ટાઈગર? શું તે ટાઈગર એટલે વાઘ, શું તે વાઘ છે? તો ચિત્રમાં જોઈએ કે વાઘ નથી, આ તો સિંહ છે. સિંહના અંગ્રેજીમાં શું કહેવાય? લાયન. તો આપણે જવાબ નોમાં લખીશું. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. સાચો જવાબ ઇટ ઇઝ અ લાયન. તે સિંહ છે. 16 નંબર, ઇઝ ઇટ અ નાઇફ? નાઇફ એટલે ચક્કુ. તમે ચિત્ર જુઓ, ચક્કુ દેખાય છે? ના, આ તો કુહાડી છે. તો કુહાડીના અંગ્રેજીમાં શું કહેવાય? એક્સ. તો આપણે પહેલાં નામાં જવાબ લખીએ. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ એન એક્સ. તે કુહાડી છે. જો અહીંયા એન લખવાનો રહી ગયો છે એટલે આપણે આર્ટિકલ એન લખીશું. 17 નંબર, ઇઝ ઇટ અ કેપ? કેપ એટલે ટોપી. ટોપી દેખાય છે એટલે જવાબ યસમાં આવશે. યસ ઇટ ઇઝ. હા તે છે. 18 નંબર, ઇઝ ઇટ અ ક્લોક? ક્લોક એટલે ઘડિયાળ. શું તે ઘડિયાળ છે? ચિત્ર જોઈશું તો ઘડિયાળ દેખાતું નથી. આ શું છે? બેલ, ઘંટ છે. તો આપણે નોમાં જવાબ લખીશું. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. ઇટ ઇઝ અ બેલ. તે બેલ છે કાં તો ઘંટ છે. ચલો આગળ. 19 નંબર, ઇઝ ઇટ એન એન્જિન? શું આ એન્જિન દેખાય છે? તો લખીશું યસ ઇટ ઇઝ. હા તે છે. 20 નંબર, ઇઝ ઇટ અ રૂલર? રૂલર એટલે માપપટ્ટી. એ તમને ચિત્ર જુઓ છો તો રૂલર દેખાતું નથી. આ તો અમ્બ્રેલા, છત્રી છે. તો જવાબ નોમાં લખીશું. નો ઇટ ઇઝ નોટ. ના તે નથી. તો શું છે? ઇટ ઇઝ એન અમ્બ્રેલા. તે છત્રી છે. તો આ રીતે જ્યારે ઇસથી પ્રશ્ન પૂછાય તો આપણે જવાબ યસ અને નોમાં આ પ્રમાણે ઉદાહરણ મુજબ લખી શકીએ.